હા કે આપણે જવાનું છે સુરત થી અમદાવાદ ને આજ છે રોકેટ મંડી આપણી એટલે આપણે ફેન મળી ગયા હતા ભાઈ જમાલપુરમાં તમે જોઈ શકો છો ને મિત્રો આપણે ત્યાં અંકલેશ્વર થી જવાનું હતું સુરત સરદાર માર્કેટમાં આપણી ગાડી ભરવા માટે એટલે અંકલેશ્વર થી આપણે નીકળી ગયા છીએ સુરત જવા માટે એટલે તમે જો સુરત પહોંચ્યા હતા તો આપણને ટ્રાફિક મળી ગયું તમારો ભાઈ ટ્રાફિકમાં કંટાળી ગયો હતો એટલે મેં કીધું હવે ટ્રાફિક ખુલે તો સારું એટલે ટ્રાફિક ખુલ્યું એટલે આપણે ઘડી ગાડી દબાઈ કેમ કે વેપારીના બહુ ફોન આવતા હતા ભાઈ જલ્દી આવી કેટલી વાર 4 વાગ્યાનો ટાઈમ હતો 5 વાગ્યા હતા અને ટ્રાફિક પાછો મળી ગયો એટલે પાછા ટ્રાફિકમાં હલવાના માંડ નીકળીને આવી ગયા આપણે સુરત સરદાર માર્કેટમાં તમે જોઈ શકો છો સરદાર માર્કેટમાં આપણે પહોંચી જતા અને માટે ગાડી લગાવી દીધી તેની ઉપર ગયા હતા તો શેઠ આપણી હારે સામે જ ઉભા હતા જુઓ કે ભાઈ તું આજ બહુ લેટ પડ્યો અહીં પહોંચવામાં લેટ કર્યું છે પણ અહીંયા ગાડી પોગાડવામાં લેટ ન કરતો મેં કીધું કાંઈ વાંધો નહીં તમે ભરવામાં લેટ ન કરો ને ગાયકા ગાડી ભરાવો એટલે એમને ગાડી ભરાઈ દીધી હતી વજન માપનો હતો એમની પર આજ મારી પર આજ એમને દયા આવી એટલે આપણી ગાડી એટલે માપની ભરાઈ એટલે મેં કીધું આજ ગમકારા મારતી જવા દો પણ બહાર નીકળતા ટ્રાફિક નડી ગયો એટલે ટ્રાફિક થોડું ઘણું નડ્યું બહાર નીકળ્યો ત્યાં આપણે પછી મારી દીધી હાંસોટવાળા રોડ બાજુ કેમ કે આપણે ડાયરેક્ટ અંકલેશ્વરથી એક્સપ્રેસ ચડી જવાનું હતું એટલે હાંડિયા પુલ વટીને પછી આપણે ડીઝલ પંપે ડીઝલ નાખવા માટે ઉભી રાખી હતી ડીઝલ નખાઈને પછી જો આપણે 8 વાગ્યા ત્યાં આપણે ચડી ગયા અંકલેશ્વર હાંસોટથી ડાયરેક્ટ એક્સપ્રેસ હાઈવે પર ઘડી ગાડી દબાઈ તા તો આવી ગયું વડોદરા આવ્યું ને એટલે વડોદરા એક્સપ્રેસ પર આપણે ઉતરી ગયા હતા અને પાછું વળીને જોવાનું થતું નથી હવે ગાયક જમાલપુર માર્કેટમાં પહોંચી જવું છે પણ મેં કીધું પેલા આપણે જો તોલનાકું કપાઈ તોલનાકું ચાલ ફટાફટ જો તોલનાકું કપાઈ લીધું દાંડીઓ કર્યો ઊંસો ને આપણે આવી ગયા જમાલપુર સરદાર માર્કેટ થી જમાલપુર માર્કેટમાં અને પછી આપણે વાહેલા 4 નંબર ગેટે લગાવવાની હતી એટલે આપણે ગાડી લગાવી દીધી હતી ખાલી કરવા વાળા ખાલી કરતા હતા ને આમથી આપણે આટા મારા હતા તો આપણી ગાડી થઈ જાય ખાલી તમે જોઈ શકો છો કે આપણી ગાડી ખાલી થઈ ગઈ કીધું ખાલી થઈ જાય એટલે હવે આપણે વેટી વાળી અહીંથી નીકળી બાળું લઈને ત્યાં આપણે મળી ગયા આપણે ઓલા મોટા ફોલોવર તો ફોલોવર આરે હું રોજ ફોટો વિડીયો લઉં ને આજ તો આપણે ફોલોવરે આપણો ફોટો લીધો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં મજા આવી પછી તો આપણે થઈ ગયા ઘર બાજુ રવાના તો મળીએ બીજા બ્લોગમાં જય દ્વારકાધીશ ફોલો કરતા જજો.